મોડેલ તાનિયાના આપઘાત મામલે ક્રિકેટર અભિષેક શર્મા પહોંચ્યો પોલીસ સ્ટેશન ખાતે। વેસુ પોલીસ સ્ટેશને પહોંચ્યો આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્મા। તાનિયાના કોલ ડિટેલ્સમાં અભિષેક શર્માને મેસેજ કર્યો હોવાનો ખુલાસો થયો હતો। અભિષેકે છેલ્લા 8 મહિનાથી તાનિયા સાથે નહોતી કરી વાતચીત। હૈદરાબાદ સનરાઇઝર્સ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી છે અભિષેક શર્મા। સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। શૈલેષ, જણાવશો કે મોડેલ તાનિયા આપઘાત કેસ મામલે દિવસે ને દિવસે વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે। હવે આખી જે તપાસની સોય છે તે ક્રિકેટર અભિષેક શર્મા સુધી પહોંચી। હૈદરાબાદ સનરાઇઝ હૈદરાબાદ જે આઈપીએલની ટીમ છે એનો ઓલરાઉન્ડર છે અભિષેક શર્મા। તેને વેસુ પોલીસમાં હમણાં થોડા સમય પહેલા ગણતરીની મિનિટો પહેલા તે જવાબ આપવા અહીંયા આવ્યો હતો। સતત 3 કલાક સુધી તેની એસીપી સહિતના પોલીસ અધિકારીઓએ પૂછપરછ કરી હતી અને તેના નિવેદન નોંધવામાં આવ્યો હતો। મોડેલ તાનિયા સિંહનો જે આપઘાતનો કેસ છે એમાં કંઈક ને કંઈક એક છેડો અભિષેક શર્મા સુધી પહોંચ્યો હતો અને એને લઈને જ સુરત પોલીસે અભિષેકને એક નોટિસ આપી હતી અને નોટિસ આપ્યા બાદ તે આજે 1 મહિનાના લગભગ સમયગાળા બાદ અહીંયા વેસુ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને જે આખો કેસ છે એમાં તાનિયાએ જે આપઘાત કર્યો છે એ સમગ્ર પ્રકરણમાં કંઈક ને કંઈક 30 થી વધુ લોકોને નિવેદન અત્યાર સુધીમાં પોલીસે નોંધ્યા છે વેસુ પોલીસે અને એમાં એક અભિષેક શર્મા પર હતો। અભિષેકની જે વાત કરીએ તો છેલ્લા 8 મહિનાથી મોડેલ તાનિયા અને અભિષેક વચ્ચે કોઈ જ વાતચીત થઈ ન હતી, પરંતુ છેલ્લે જ્યારે તાનિયાએ આપઘાત કર્યો તેની પૂર્વે તેણે અભિષેકને એક મેસેજ કર્યો હતો। મેસેજ વન વે મેસેજ હતો, તેનો કોઈ રિપ્લાય આવ્યો ન હતો, પરંતુ તેમ છતાં કંઈક ને કંઈક એનો અભિષેકની આમાં નામ ખુલતા તેને બોલાવવામાં આવ્યા હતા અને અભિષેક અત્યારે થોડી સમય પહેલા જ સતત 3 કલાક સુધી પોલીસમાં પોતાનું નિવેદન નોંધાવી અભિષેક શર્મા હમણાં જ નીકળ્યા છે। આ સમગ્ર પ્રકરણમાં તાનિયાની આત્મહત્યા પાછળ કોણ જવાબદાર છે તેની હજી સુધી કોઈ નક્કી એક નિચોડ ઉપર પોલીસ આવી નથી, પરંતુ જે રીતે આખો કેસની તપાસ ચાલી રહી છે એ ચોક્કસપણે હાઈ પ્રોફાઇલ કેસ છે અને એનો એક છેડો આઈપીએલ સુધી પહોંચ્યો છે। જી બિલકુલ શૈલેષ, તમામ માહિતી બદલ આપનો આભાર। સમાચારોમાં રોકાઈશું બ્રેક માટે।